નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેઇન ચેનલમાં. આજે આપણે પર્યાવરણના પાઠ 3 પાણી વિશે જાણીશું. કે પાણી છે આપણી અમૂલ્ય સંપત્તિ છે. પાણી જ્યાંથી પ્રાપ્ત થાય તેને પાણીનો સ્ત્રોત કહેવાય છે. તો કે પાણીના સ્ત્રોતમાં શું શું હોય છે, પાણી ક્યાં ક્યાંથી આપણને પ્રાપ્ત થાય છે? તો કે કૂવામાંથી, તળાવ, ઝરણું, નદી, સરોવર, બોર, વરસાદ એ બધી જગ્યાએથી પાણી પ્રાપ્ત થાય છે. તેને પાણીનો સ્ત્રોત કહેવાય છે. અને પાણીનો મુખ્ય સ્ત્રોત, આ આઈએમપી પ્રશ્ન છે કે પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો વરસાદ. વરસાદ જે પાણીનો મુખ્ય સ્ત્રોત છે, ત્યાંથી પાણી પ્રાપ્ત થાય છે. આપણા શરીરમાં પણ પાણીનું બહુ જ મહત્વ હોય છે. જો આપણા શરીરમાં પાણી ઓછું થઈ જાય તો આપણે ડિહાઇડ્રેશન થઈ જાય છે અને આપણે બેભાન થઈને પડી જઈએ છીએ. પછી પાણીના વિવિધ સ્ત્રોત છે, જેમાં કે નદી પણ પાણીનો સ્ત્રોત કહેવાય છે. નદી પર્વતમાંથી નીકળી જંગલ, સપાટ મેદાન, ગામ, શહેર, વાંકાચૂકે રસ્તે પસાર થઈ આખરે દરિયામાં ભળી જાય છે. નદીને આપણા દેશમાં લોકમાતાનું સ્થાન આપેલું છે. પછી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો નર્મદા છે. આઈએમપી પ્રશ્ન છે. અને ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો કે સાબરમતી છે. આપણે જે પૃથ્વીનો જે ભાગ છે, આખો જે 100% ભાગ, એમાંથી 3/4 ભાગ પાણી વડે રોકાયેલો છે. એટલે પૃથ્વી ઉપર પાણીનો બહુ મોટો જથ્થો છે. પછી આપણે જાણીશું પાણી વિશે. વરસાદ પડે છે તો જો ચોમાસાની ઋતુમાં બહુ જ વધારે વરસાદ પડે તો તેને અતિવૃષ્ટિ કહે છે. અને ચોમાસાની ઋતુમાં ઓછો વરસાદ પડે અથવા બિલકુલ ના પડે તો તેને અનાવૃષ્ટિ કહે છે અને દુકાળ જેવી સ્થિતિ સર્જાય છે. પછી આપણે આગળ જાણીશું પાણી બચાવવા માટે આપણે કયા કયા પગલાં ભરવા જોઈએ. તો પાણી બચાવવા માટે આપણે બ્રશ અને સેવિંગ, એટલે કે બ્રશ અને દાઢી કરતી વખતે નળ બંધ રાખવા જોઈએ. ફુવારાને બદલે ડોળમાં સ્નાન કરવું જોઈએ. પછી આપણે વાહન ધોતા હોઈએ, ગાડી, બાઈક કે બધા સાફ કરતા હોઈએ એ ટાઈમે આપણે ડોલનો ઉપયોગ કરવો જોઈએ. ઘરમાં ટપકતા નળ હોય તો આપણે રિપેર કરાવી દેવા જોઈએ. વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. ચોમાસાની ઋતુમાં વરસાદ પડે તો આપણે તેનો સંગ્રહ કરવો જોઈએ. ભૂગર્ભ ટાંકા બનાવીને એનો પાણીનો સંગ્રહ કરવો જોઈએ. પછી વોટર પ્યોરિફાયરનું નકામું પાણી વહેવા દેવું ના જોઈએ. આપણા ઘરમાં આરો લગાવેલો હોય છે, એમાં જે નકામું પાણી નીકળતું હોય છે એનો આપણે સંગ્રહ કરવો જોઈએ. અને એ પાણી આપણે ઘરમાં કચરા પોતા, વાસણ કે પછી નાના છોડ કે એમને પાણી આપવું જોઈએ, જેથી પાણીનો બચાવ થાય. પછી આપણે જાણીશું પાણી પ્રાપ્તિ સ્થાન, કે પાણી આપણને પ્રાપ્ત કઈ જગ્યાએથી થાય છે. તો કે પાણી જ્યાંથી પ્રાપ્ત થાય, પાણી આપણને જે જગ્યાએથી મળે તેને આપણે પાણીનો સ્ત્રોત કહીએ છીએ. તો કે પાણીના સ્ત્રોત કયા કયા છે? તો કે વરસાદ, ઝરણું, નદી, સરોવર, કૂવો એ બધી જગ્યાએથી આપણને પાણી મળે છે. અને પાણીનો મુખ્ય સ્ત્રોત જો પરીક્ષામાં પૂછાય તો પાણીનો મુખ્ય સ્ત્રોત છે વરસાદ. પહેલાના સમયમાં વાવ એટલે કે પગથિયા વાળો કૂવો, જે કૂવામાં પગથિયા બનાવેલા હોય એને વાવ કહેવાય છે. એ પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે જાણીતી હતી. એમાં પણ 4 પ્રકારની વાવ હતી: નંદા, ભદ્રા, જયા અને વિજયા. આ 4 પ્રકારની વાવ હતી. કે નંદા એટલે કે એક પ્રવેશ દ્વાર હોય, એમાં એક જ પ્રવેશ દ્વાર હોય, એટલે કે એક જ જગ્યાએથી પ્રવેશ કરી શકાતો હોય, એને નંદા કહેવાય. 2 પ્રવેશ દ્વાર હોય તો એને ભદ્રા કહેવાય. 3 પ્રવેશ દ્વાર હોય તો જયા કહેવાય. અને 4 પ્રવેશ દ્વાર હોય તો એને વિજયા કહેવાય. પછી આપણે ઘરમાં પાણીનો સંગ્રહ કઈ કઈ રીતે કરતા હોઈએ છીએ? તો કે ભૂગર્ભ ટાંકી, જે વરસાદનું પાણી પડે એને આપણે આપણા આંગણે એક ટાંકી બનાવેલી હોય છે જમીનમાં. ભૂગર્ભ એટલે જમીનની અંદર ટાંકી બનાવેલી હોય છે,
એમાં આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. છત પરની ટાંકી હોય, માટલા હોય, માટલું, ઘડો, પછી પવાલી, ટબ, તગારા વગેરે જગ્યાએ આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. વર્તમાન સમયમાં આપણે રોજિંદા જીવનમાં વપરાશનું પાણી નળ, ટેન્કર, કુવા, બોરવેલ, હેડપંપ, કેનાલ વગેરે દ્વારા મેળવીએ છીએ. પછી આપણે જળ ચક્ર વિશે જાણીશું કે જળ ચક્ર કોને કહેવાય. હવે આપણે જળ ચક્ર વિશે માહિતી મેળવીશું કે જળ ચક્ર કોને કહેવાય. કે દરિયા અથવા પૃથ્વી પર પાણી જે પડ્યું હોય એમાં સૂર્યની ગરમી એ પાણી ઉપર પડે એટલે પાણીની વરાળ બને. એ વરાળ પછી ઊંચે આકાશમાં જઈ અને એના વાદળ બની જાય છે. એ વાદળ પછી ઠંડા પડે. એ વાદળ પછી ઠંડા પડે એટલે વરસાદ સ્વરૂપે જમીન પર વરસે છે. એને આપણે વરસાદ કહીએ છીએ ને એ જળ ચક્ર હોય છે. આમ સતત એ ચાલ્યા કરતું હોય છે. પછી ઘરમાં પીવાનું પાણી સ્વચ્છ રહે તે માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો કઈ કઈ છે. તો કે પાણી ભરવાનું માટલું દરરોજ સાફ કરવું જોઈએ. માટલામાં સ્વચ્છ ગાળેલું પાણી ભરવું જોઈએ. માટલાને પાણી જે હોય ને ઢાંકેલું રાખવું જોઈએ. પાણી ગાળવા માટે કપડું સ્વચ્છ હોવું જોઈએ. પછી નળવાળા માટલામાં નળ વડે જ પાણી લેવું જોઈએ અથવા પાણી લેવા માટે ડોયાનો ઉપયોગ કરવો જોઈએ. પછી ગંદુ પાણી પીવાથી આપણને કયા કયા રોગ થાય તો કે ટાઈફોઇડ થાય, કોલેરા, કમળો, મરડો એ બધા રોગ ગંદુ પાણી પીવાથી થતા હોય છે. પછી આપણે પાણીને હવે સ્વચ્છ કરવા માટેની રીતો જાણીશું કે પાણીને કઈ કઈ રીતે સ્વચ્છ બનાવી શકાય. એની કઈ કઈ રીત છે. નિતારણ, ગાળણ, નિસ્યંદન અને ઉકાળવા જેવી રીતોથી પાણીને આપણે સ્વચ્છ કરી શકીએ છીએ. પાણીને જંતુરહિત બનાવવા ઉકાળવાની ક્રિયા કહેવામાં આવે છે. વળી તેમાં પોટેશિયમ પરમેંગનેટ, બ્લીચિંગ પાવડર કે ક્લોરીન વાયુ જેવા રસાયણો ઉમેરી પાણીને જંતુ મુક્ત કરવામાં આવે છે. એ પાણીમાં આપણે પોટેશિયમ પરમેંગનેટ, બ્લીચિંગ પાવડર અથવા ક્લોરીન નાખીએ તો એમાં જે અંદર જીવજંતુ રહેલા હોય છે એનો નાશ થાય છે અને પાણી સ્વચ્છ થઈ જાય છે. હવે આપણે જોઈશું આગળ એક બિલ આપેલું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણીનું બિલ છે. એમાં બધી ડિટેલ હોય છે કે આ બિલ કઈ ઓફિસનું છે. જળ બિલ એ જે પાણીનું બિલ છે જળ બિલ એ કોના નામે આવેલું છે, કઈ તારીખનું છે, એમાં કેટલા રૂપિયાનું બિલ છે, એનો ભાવ કેટલો છે, એ બધી માહિતી બિલમાં હોય છે. હવે પાણી સાથેના પ્રયોગ જોઈશું. પાણી સાથે જે પ્રયોગ કરવાના હોય છે એ બધા છે. દ્રાવ્યતાનો પ્રયોગ હોય છે. પાણીમાં તરે અથવા ડૂબે. પાણીમાં તરતા પદાર્થો જેવા કે બરફ, લાકડું, સ્ટીલની વાટકી, કાગળની હોડી, પોચા લાકડાનો બૂચ, સફરજન, કેરોસીન, પેટ્રોલ, તેલ વગેરે પાણીમાં ડૂબે તેવા પદાર્થો છે. લોખંડ, કાચ, પિત્તળ, રેતી, પથ્થર, ઈંટ, ટાંકણી, ખીલી વગેરે પાણીમાં ડૂબી જતા હોય છે. પછી બાષ્પીભવન કે બાષ્પીભવન કોને કહેવાય. તો કે પાણીને ગરમ કરતા એ પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે અને એ પાણી ઉડી જાય છે. જેને વિજ્ઞાનની ભાષામાં બાષ્પીભવન કહે છે. આપણે પાણી ગરમ કરવા મૂકીએ તો પાણી ગરમ થઈ અને વરાળ સ્વરૂપે ઉડી જાય છે. એને બાષ્પીભવન કહે છે. હવે દ્રાવણ કે દ્રાવણ કોને કહેવાય. કે પાણીમાં મીઠું ઉમેરતા તે પાણીમાં ઓગળી જાય છે. તેને મીઠાનું દ્રાવણ કહે છે. આપણે કોઈ ગ્લાસમાં ધારો કે પાણી લઈએ અને એમાં મીઠું ઉમેરીએ તો મીઠું ઓગળી જાય છે. તો એ મીઠાનું દ્રાવણ બની ગયું કહેવાય. હવે દ્રાવ્ય વિશે માહિતી મેળવીશું કે દ્રાવ્ય કોને કહેવાય. પાણીમાં બધા પદાર્થો ઓગળે છે. પાણીમાં ઓગળતા પદાર્થને દ્રાવ્ય પદાર્થ કહે છે. જે
પદાર્થ પાણીમાં ઓગળી જાય છે, ખાંડ, મીઠું, ગોળ, એ બધાને દ્રાવ્ય પદાર્થ કહે છે. અને જે નથી ઓગળતા એ પદાર્થોને અદ્રાવ્ય કહે છે. હવે આ હતા આપણો પાણી વિશે જે પાઠ હતો પાણીનો, એના વિશે આપણે માહિતી મેળવી. હવે પાઠના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે, એના વિશે આપણે જોઈશું. હવે આપણે પહેલો પ્રશ્ન જોઈશું. અમદાવાદની નજીક આવેલી મોટી વાવ કઈ છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો કે ઓપ્શન સી અડાલજની વાવ. અડાલજની વાવ છે એ અમદાવાદ નજીક આવેલી છે, એટલે એમાં આવશે ઓપ્શન સી. પહેલાના સમયમાં રાજાઓ કે દાનવીરો મુસાફરોની પાણીની સુવિધા માટે શું બંધાવતા હતા? તો વાવ બંધાવતા હતા. પાણી પીવા માટે પગથિયા વાળી કૂવો બનાવે એને વાવ કહેવાય, એ વાવ બંધાવતા. પ્રશ્ન 3, નીચેનામાંથી કયો પાણીનો સ્ત્રોત નથી? પાણીનો સ્ત્રોત કયો નથી? તો કે જમીન એ પાણીનો સ્ત્રોત નથી, બીજી બધી જગ્યાએથી પાણી મળી રહે છે. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વરસાદ. પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચોથા નંબરનો. 5મા નંબરનો, તળાવ ઘણું મોટું હોય તો તેને શું કહેવાય? એને સરોવર કહેવાય. 6, જે સાધન હાથ વડે ચલાવી જમીનમાંનું ભૂગર્ભ જળ બહાર કાઢવામાં આવે તે સાધનને શું કહે છે? હેન્ડપંપ. હેન્ડપંપ હોય છે, જે આપણે ચલાવીએ તો પાણી જમીનમાંથી બહાર આવે છે. 7, ઘરમાં પાણીનો વધુ સંગ્રહ કરવા ઈંટ, સિમેન્ટ, રેતીથી ખાલી જગ્યા બનાવવામાં આવે છે, ટાંકી બનાવવામાં આવે છે. પછી જોડકા છે, તો આમાં જોડકા જે યોગ્ય જોડકા જોડવાના છે, તો આમાં આવશે ઓપ્શન સી. પછી 9 નંબરનો, એ પણ જોડકા છે, તો 9 નંબરમાં આવશે ઓપ્શન બી. બી ઓપ્શન આવશે. ઓપ્શન બી. 10 નંબરનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ગઢશીસર તળાવ ક્યાં આવેલું છે? તો જેસલમેરમાં આવેલું છે. જેસલમેર ક્યાં આવ્યું? રાજસ્થાનમાં. 11મો છે જોડકા જોડો. 11માં આવશે ઓપ્શન બી. ઓપ્શન બી આવશે 11માં. જોડકા જોડવાના છે. પછી 12મો પ્રશ્ન છે. વરસાદના પાણીને વહી જતું રોકવા માટે શું કરવું જોઈએ? તો કે તળાવ બનાવવા જોઈએ, ચેકડેમ પણ બનાવવા જોઈએ, અને વરસાદનું પાણી જમીનમાં ઉતારવું જોઈએ. બધું જ સાચું છે, તો કે આપેલ તમામ. 13મો, કયા જૂથના પદાર્થો પાણીમાં તરે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો કે થર્મોકોલ તરે છે, પ્લાસ્ટિક અને કેરોસીન એ પાણીમાં તરે છે. થર્મોકોલ જે સફેદ કલરનું આવે છે, જે આપણે કઈ ટીવી, ફ્રીજ લાવ્યું હોય છે એને સેફટી માટે જે બોક્સમાં સફેદ કલરનું થર્મોકોલ હોય છે, એને થર્મોકોલ કહેવાય. 14મો, કયું પ્રવાહી પાણીમાં સારી રીતે ભળી જાય છે? વિનેગર. વિનેગર છે એ પાણીમાં સારી રીતે ભળી જાય છે. 15મો પ્રશ્ન, કયા બે પદાર્થો પાણીમાં ઓગળે છે, એટલે કે દ્રાવ્ય છે? કયા બે પદાર્થો પાણીમાં ઓગળી જાય છે? તો કે ખાંડ અને મીઠું. ઓપ્શન એ. ખાંડ પણ ઓગળી જાય છે અને મીઠું પણ ઓગળી જાય છે. દાંડી યાત્રા કોણે અને કઈ સાલમાં યોજી હતી? આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. ગાંધીજીએ યોજી હતી અને 1930માં. 17મો, ચોક, મધ, સાજીના ફૂલ અને ખાંડ પૈકી ખાલી જગ્યા પાણીમાં ઓગળે નહીં. શું ના ઓગળે? ચોક ના ઓગળે, કેમ કે ચોક માટીમાંથી બનેલો હોય છે, એટલે ચોક ના ઓગળે. 18મો પ્રશ્ન, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં તરે છે? બરફ હોય છે એ પાણીમાં તરે છે.
હવે આગળનો પ્રશ્ન, મીઠું ઓગળેલા પાણીને ગરમ કરતા તેનું શું થાય છે? તો માત્ર પાણીનું જ બાષ્પીભવન થાય છે. મીઠું ઓગળેલા પાણીને ગરમ કરતા તેનું શું થાય? તો પાણીનું બાષ્પીભવન થાય છે, મીઠું રહી જાય છે, મીઠાનું બાષ્પીભવન નથી થતું. એટલે ઓપ્શન બી. 20મો પ્રશ્ન, નીચેના પૈકી કયા પ્રવાહીનું ટીપું ઢળતી રાખેલી થાળીમાં સૌથી ધીમે સળગે છે? તો દિવેલ, કેમ કે દિવેલ જાડું હોય છે એટલે દિવેલનું ટીપું. 21માં જોડકા જોડવાના છે, એમાં આવશે ઓપ્શન બી. 22મો પ્રશ્ન, ખાંડને પાણીમાં ઝડપથી ઓગાળવા માહીબેન શું કરવાનું તમે કહેશો? માહીબેને તમે શું કરવાનું કહેશો? ખાંડ છે પાણીમાં ઝડપી ઓગાળવી છે તો શું કરવાનું? તો કે ગરમ પાણી કરી એમાં ખાંડને નાખીને ચમચીથી હલાવતા રહેવાનું. ગરમ પાણીમાં જલ્દીથી ઓગળી જાય છે. એટલે ઓપ્શન સી. ઓપ્શન સી આવશે. ઓપ્શન સી. 23મો, તળાવ શા માટે બનાવવામાં આવતું હશે? તો કે ભૂગર્ભ જળની સપાટી ઊંચી લાવવા માટે, તો કે હા. વરસાદના પાણીનો સંગ્રહ કરવા, હા. ઉનાળામાં પાણીની અછત દૂર કરવા, હા. તો આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. 24મો, ગઢશીસર શબ્દમાં સર નો મતલબ શું થાય? ગઢશીસર જે લખેલું છે એની પાછળ જે સર લખેલું છે એનો મતલબ શું થાય? તો એનો મતલબ થાય છે તળાવ. ગઢશીસર તળાવ છે, જેસલમેરમાં આવેલું છે. આઈએમપી પ્રશ્ન છે. 25મો, નીવાબહેન નીચેનામાંથી કયા રાજ્યના લોકો પાણીનો ખૂબ કરકસર ઉપયોગ કરતા હશે તેવું રાજ્યનું નામ શોધી આપો. કયા રાજ્યમાં એટલે કે પાણીની અછત છે, એટલે લોકો પાણીનો કરકસર એટલે કે જેટલું જરૂર હોય એટલું જ વાપરતા હોય, બિનજરૂરી બગાડ કરતા નહીં હોય. તો એવું છે રાજસ્થાન. રાજસ્થાનમાં પાણીની અછત છે. 26મો, કાનજીભાઈ કયા સમુદ્રમાં નહાવાથી ડૂબશે નહીં? તો એ મૃત સમુદ્ર છે. ઓપ્શન સી. મૃત સમુદ્રમાં કાનજીભાઈ નાહવા પડશે તો એ ડૂબશે નહીં, એ તરશે. 27મો, પાણીમાં દૂધને નાખતા શું ફેરફાર થશે? પાણી હોય એમાં દૂધને નાખીએ તો શું ફેરફાર થાય? તો કે દૂધ પાણી સાથે ભળી જાય છે, મિક્સ થઈ જાય છે. હવે છેલ્લો પ્રશ્ન છે 28મો, પૂરી વણીને ગરમ તેલમાં મૂકતા સૌ પ્રથમ પૂરીનું શું થાય છે? આપણે પૂરી, તમારે ઘરે મમ્મી પૂરી તળતા હોય તો કે પૂરી વણીને ગરમ તેલ હોય એમાં પૂરી સૌ પ્રથમ નાખે તો પૂરીનું શું થાય છે? તો કે જે પૂરી હોય છે સૌ પ્રથમ તેલના તળિયે જ ડૂબી જશે, સૌથી નીચે જતી રહેશે, અને ત્યારબાદ પૂરી ફૂલીને તેલની સપાટીની ઉપર આવી જશે. એટલે ઓપ્શન બી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પાઠ 3, જે પાણી પાઠ છે એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને એના વિશે આપણે બધી સમજૂતી મેળવી. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આ વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાર સુધી બાય બાય.